હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, આજે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છીએ ને તમને એ કહેવાનું છે કે ધોરણ 11ના શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તે આ પ્રમાણે છે. પહેલું તો આધાર કાર્ડ, બીજું પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્રીજું કૂપન, ચોથું છે ટ્યુશન ફીની પહોંચ. તમે 11મા ધોરણમાં છોકરાઓને ટ્યુશન રાખેલું હોય તો એની પહોંચ લઈ લેવાની. પાંચમું છે બેંકની પાસબુક. છઠ્ઠું છે જન્મનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો. સાતમું છે ધોરણ 10ની માર્કશીટ. આઠમું છે બોનાફાઇડ સર્ટી, તેમાં જાતિ લખવાની ફરજિયાત. નવમું છે આવકનું પ્રમાણપત્ર. 10મું છે EWS માટેનું પ્રમાણપત્ર. પછી 11મું છે બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર. તો મિત્રો 11 ડોક્યુમેન્ટ થાય છે. તો તમને જરાક લાગ્યું છે કે આટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરવા આગ્રહ છે, તો આપણે આ ભરવાનું માંડીવાળો ફોર્મ નથી ભરવું. તો મિત્રો એવું નથી, તમે ફોર્મ ભરો, લાભ મળશે તમને, પૈસા જરૂરથી આવશે. તો મારે પણ એવું થયું હતું કે મારે આ ફોર્મ નથી ભરવું, તો હું વાડીએથી ઘરે ગયો અને આરામથી બેઠો તા મારા ઘરના આવ્યા. અને મારે તો તમારે મારું કંઈ એક કામ કરવાનું છે. મેં કીધું શું કરવાનું છે, બોલી. તારા હાટું તો હું વાડીએથી ઘરે આવ્યો છું. તો મને કે આપણે ફોર્મ ભરવાનું છે શિષ્યવૃત્તિનું. મેં કીધું એ વરી હું મને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરીએ તો એમાં પૈસા આવે ધોરણ 11મા ધોરણના. મેં કીધું કાંઈ નો ધંધા કરાય, પૈસા કાંઈ આવે બાવે નહીં. મને એવું નથી. જો અટાણે 2024માં ચૂંટણી આવવાની તૈયારી છે, તો ચૂંટણી માટે એ લોકો પૈસા નાખશે, ફરજિયાત નાખશે. એ સારું નાખે તો ભલે નાખે, તો આપણે કંઈક કરીશું. હાલો તો ફોર્મ ભરી દઈ. એના માટે એણે લિસ્ટ કાઢીને કીધું, તો 11 ડોક્યુમેન્ટ થયા. તો મેં કીધું ભાઈ એક કામ કર, આ ફોર્મ આપણે ભરવું નથી માંડીવાળો, એક કામ કર 500 રૂપિયા આલે તું. અને મેં કાઢીને વળી 500 રૂપિયા નહીં આપ્યા. તો એ 500 રૂપિયા લઈને ઘરમાં આવી ગઈ. મેં કીધું સારું 500માં પૈતું. તા થોડીક વાર થયું ને તો હું આરામથી બેઠો. તા આવી 500 રૂપિયા લઈને આવી, ઠેલી લઈને આવી. પછી આપણે શું કહેવાય, 2-3 ગલકા લઈને આવી, થારી લઈને આવી, ચાકુ લઈને આવી. એક બાજુ ગલકા ને થારી ને ચાકુ મૂક્યા ને એક બાજુ ઠેલી મૂકી. એની ઉપર એણે 1000 રૂપિયા મૂકી. કેટલા? 1000 રૂપિયા. म्हणजे એક કામ કરો, આ બેમાંથી તમે નક્કી કરો તમારે શું કરવાનું છે. ફોર્મ ભરવા જવાનું છે કે રસોઈ કરવાનું છે. મેં કીધું હાલ ને તું ફોર્મ ભરવા જાવ, હું રસોઈ કરી નાખું. म्हणजे સારું, તો તમે રસોઈ કરવા માંડો. એક કામ કરો, મને મારા ભેગા આવો ગાડી લઈને, કારણ કે મને ગાડી તો આવડતી નથી. મેં કીધું આણે કરી. પછી મેં કીધું એક કામ કર, હવે મારે રસોઈ કરવી નથી, હું ફોર્મ ભરી આવું. એટલા માટે મેં ઠેલી લઈને હું ગયો પહેલાં તો સ્કૂલે. ત્યાંથી પહેલાં ડોક્યુમેન્ટ લીધા થોડા ઘણા. પછી ઘટતા હતા એ મેં કીધું આનું શું કરું. મને તમે મામલતદાર કચેરીએ જાઓ અને ત્યાંથી તમને ઘટતા હશે ડોક્યુમેન્ટ મળશે. મેં કીધું સારું હાલો. પછી ગયો મામલતદાર કચેરીએ, ત્યાંથી ડોક્યુમેન્ટ ભરી. એક દી આખો વહી ગયો ડોક્યુમેન્ટ ભેરા કરતા. પછી આ ફોર્મ ભર્યું. અને મિત્રો આ ફોર્મ ભરવામાં, કાગળિયા ભેરા કરવામાં કાંઈ નથી. 11 ડોક્યુમેન્ટ છે પણ એમાં કાંઈ નથી. ભેરા કરવા માંડો તો ભેરા થઈ જશે. મિત્રો તો આ શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યા પછી મને એવું થયું કે આપણને લાભ મળે છે, તો ક્રિષ્ના બધા મિત્રો સાથે ભણતા હોય તે 11મા ધોરણના વિદ્યાર્થીને બધાને લાભ મળવો જોઈએ, મને એકને નહીં. કારણ કે આ લાભ સરકાર આપે છે, તો બધાને લેવા નમ્ર વિનંતી. તમારા વોટ્સએપ ગ્રુપ હોય બધાને વધુમાં વધારે શેર કરજો. ગમે ત્યાં ફેસબુકમાં ગમે ત્યાં વિડીયોને શેર કરજો અને બધાને લાભ મળે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો. કારણ કે 2024ની ચૂંટણી આવે છે, તો સરકાર બધાને પૈસા દે. તો એના માટે વધુને વધુ શેર કરજો, જેથી કરીને બધાને લાભ મળે, કોઈ બાકી ન રહી જાય. 11મા ધોરણનો વિદ્યાર્થી કોઈ બાકી ન રહી જાય, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વોટ્સએપ ગ્રુપ છે, ફેસબુક ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, તમારા જેટલા ગ્રુપ હોય એ બધા ગ્રુપમાં શેર કરવા નમ્ર અપીલ અથવા નમ્ર વિનંતી છે. તો મિત્રો હવે 2 દી પછી ખીહેર આવી રહી છે, તો તેના માટે બધાને શુભકામના. આ બધું વિડીયોને વધુમાં વધુ શેર કરજો. 2024ની ચૂંટણી આવવાની તૈયારી છે, એટલા માટે તમારે ફરત પૈસા રૂપિયા ફરજિયાત આવવાના છે. તો આ ડોક્યુમેન્ટ ભેરા કરી લ્યો અને ફોર્મ ભરી દો. તો મિત્રો ડોક્યુમેન્ટમાં તમારી પાસે 50% ડોક્યુમેન્ટ ઉપર તો તમારી પાસે છે. જો આધાર કાર્ડ તો તમારી પાસે છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારી પાસે છે, કૂપન તો હશે જ,
પછી ટ્યુશન ફીની પહોંચ એ તમારે ટ્યુશનમાંથી મળી જશે, જે તમારા છોકરા જાતા છે તે એમાંથી મળી જશે. પછી બેંકની પાસબુક તો હશે જ, હોય જ અત્યારે. પછી જન્મનો દાખલો પણ હશે, તો પછી ધોરણ 10ની માર્કશીટ પણ હશે. પછી તમારે બોનાફાઇડ સર્ટી તે તમારે સ્કૂલેથી મળી જશે, એટલે એના માટે કોઈ ચિંતા નથી, એ તાત્કાલિક મળી જશે બોનાફાઇડ સર્ટી. તેમાં જાતિ લખવાની ફરજિયાત તે ભૂલવાની નથી. તો મિત્રો એ થઈ ગયું, એ બોનાફાઇડ સર્ટી લેવાનું. પછી તમારો આવકનો દાખલો લેવાનો, એ તમારે પંચાયત ઓફિસેથી તમારો મળી જશે, અથવા હશે તમારી પાસે. તો આ બે વસ્તુ લઈને તમારે જવાનું છે મામલતદાર કચેરીએ. ક્યાં જવાનું? મામલતદાર કચેરીએ. અને ત્યાં મામલતદાર કચેરી પાસે તમારે વકીલો હશે, તે તમને ફોર્મ ભરી દેશે. તો એ વસ્તુ લઈને તમારે જવાનું છે મામલતદાર કચેરીએ, અને ત્યાંથી તમને મળશે EWS માટેનું પ્રમાણપત્ર અને બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર. બે તમને ત્યાંથી મળશે. પછી તે લઈને બધું ભેરું થઈ ગયું. પછી તે ફોર્મ ભરવા માટે તમારે જવાનું છે આકોલવાડી. આકોલવાડી શું નામ છે? ચંદુભાઈ. વિનય મંદિરમાં હશે ચંદુભાઈ, તે તમને ફોર્મ ભરી દેશે. તો આ 1 દિવસની પ્રોસેસ છે મિત્રો. તો મિત્રો આ પ્રોસેસ કરી લેજો. પૈસા જરૂર ને જરૂર આવશે. આટલી વસ્તુ 11 વસ્તુ છે, કોઈ જાજી વસ્તુ નથી. 11 વસ્તુ છે. તમે ભેરું કરવા ધારો તો આ ભેગું થઈ જાય એમ છે. કારણ કે ચંદુભાઈનું કામ પણ સારું છે. તમે જાઓ એટલે અડધી પોણી કલાકનો ટાઈમ લઈને જવાનું. પહેલાં તો આ બધા ડોક્યુમેન્ટ ભેરા કરી લેવાના. પછી તે બધા એકેય ભૂલાય નહીં. મેં તમને ગણાવી દીધા. જો તમને હજી ભૂલાઈ ગયા હોય તો તમને યાદ કરાવી દઉં ક્યાં 11 ડોક્યુમેન્ટમાં. પહેલું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, કૂપન ટ્યુશન ફીની પહોંચ, બેંકની પાસબુક, જન્મનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ, બોનાફાઇડ સર્ટી, આવકનું પ્રમાણપત્ર, EWS માટેનું પ્રમાણપત્ર, બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર. આ 10 ને 11 EWS માટેનું પ્રમાણપત્ર અને બિન અનામત વર્ગો માટેનું પ્રમાણ, એ બે વસ્તુ તમારે મામલતદાર કચેરીથી મળી જશે. એ થોડોક અઘરું છે, પણ એ મળી જશે. તો મિત્રો આ આટલું ભેગું કરીને તમે આકોડી વહી જાઓ, ત્યાં તમારું કામ થઈ જશે. અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવજો જોઈએ, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધાને આ શિષ્યવૃત્તિ મળે. કારણ કે 2024માં ચૂંટણી આવે છે, એટલા માટે શિષ્યવૃત્તિ જરૂર ને જરૂર સરકાર નાખશે. તો બધાને લાભ મળે તેવા આપણે પ્રયત્ન કરશું મિત્રો. તો બધાને શેર કરવા નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.